નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। એએમસીની નવી પહેલ, હવે મેરેજ સર્ટિફિકેટમાં હશે દંપતીનો ફોટો। ઓનલાઈન અને પેપરલેસ રહેશે પ્રક્રિયા। ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે 4 ઓગસ્ટ માટે ચેતવણી જારી કરી, સાવધાન રહો। સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનની મોટી ધમાકો, કોસાડ આવાસમાંથી ડ્રગ્સ સાથે રીઢો ગુનેગાર તૌસીફ દિવાન ઝડપાયો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા કોર્ટની 7 વર્ષની સજા સામે હાઈકોર્ટમાં માંગી રાહત। ખેડૂતો માટે રાહતભરી આગાહી, ગુજરાત પરથી વરસાદી વાદળો દૂર ખસ્યા, 6 દિવસ છૂટાછવાયા ઝાપટા પડી શકે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીનો કર્યો પર્દાફાશ, મુંબઈ વેસવા લઈ જવાતા 23 દિવસના નવજાતને બચાવ્યું। ચાંદીપુરા વાયરસથી અમીરગઢમાં એક બાળકનું મૃત્યુ, પાટણમાં વધુ એક પોઝિટિવ। દિલ્હી લક્ષ્મી યોજનાની શરતો પર કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, તમામ મહિલાઓને લાભની કરી માંગ। આણંદ રેલવે સ્ટેશન નજીક માલગાડીના 2 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, મોટી દુર્ઘટના ટળી। ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની છાતી પર રેલવે લાઇન બનાવવા છે ભારત 45,000 કરોડનો મેગા પ્લાન તૈયાર। ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, અત્યાર સુધીમાં 22 બાળકોના મોત। E20 પેટ્રોલ મુદ્દે ગડકરીની સંસદમાં મોટી કબૂલાત, જૂના વાહનોના પાર્ટ્સ બગડવાની સાથે માઇલેજ ઘટવાની દહેશત। ધાર્મિક વિધિ દરમિયાન અચાનક તૂટી પડ્યો પહાડ, 14 લોકોના મોત, અનેક લાપતા। ઇથોપિયામાં ભારે વરસાદે મચાવી તબાહી। અમેરિકામાં ડાયેરિયા ફેલાવતા સાયક્લોપ્લોરા પરજીવીનો હાહાકાર, 18,000થી વધુ કેસ નોંધાતા 2 લોકોના મોત। રાજકોટ રેન્જના દરોડામાં ખનીજ ચોરી ઝડપાઈ, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ શકીદ રામાણીનું નામ ખુલતા રાજકારણ ગરમાયું। ગાડીઓ હવે અંદરો-અંદર કરશે વાત, અકસ્માત થતાં પહેલા જ ડ્રાઈવરને મળશે એલર્ટ। અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને મોટો ફટકો, EB-2 વિઝા કોટા પૂરો થતાં અટકી એન્ટ્રી, કેનેડાએ પણ નિયમો કડક કર્યા। યુપીની કંપનીમાં ભીષણ આગ, દિવાલ બીમ ધરાશાયી થતાં 2 ફાયર કર્મીઓના મોત। હળવદના રણમલપુરમાં કુદરતી વહેણ રોકાતા 2000 વીઘામાં પાક નિષ્ફળ, ખેડૂતો દ્વારા ભૂખ હડતાલની ચીમકી। ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।